ડીઝલના ભાવની વચ્ચે ભારતીય રેલવે હવે ઝડપથી ડીઝલ આધારિત નેટવર્કથી ઇલેક્ટ્રિક નેટવર્ક તરફ આગળ વધી રહ્યું છે. આની સીધી અસર રેલવેના ફ્યુલ બિલ પર જોવા મળી શકે છે. માહિતી અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેના ડીઝલનો વપરાશ 63% ઘટ્યો છે. સહયોગી કરણ નેઘાંદી પાસેથી આ અંગેની વધુ વિગતો લઈએ. કરણ, રેલવેમાં ડીઝલના ઉપયોગને લઈને શું સમાચાર આવ્યા છે? જી, તો થોડા સમય પહેલાં પીએમ મોદીએ આપણને સૌને દેશવાસીઓને અપીલ કરી હતી કે આપણે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરીએ. ત્યારે જરૂરી છે કે સરકાર પણ પોતાનો જે વપરાશ છે તે ઘટાડે. હવે આને જ લઈને પશ્ચિમ રેલવે તરફથી, માફ કરજો, રેલવે તરફથી એક મોટો ડેટા આપણને અહીંયાથી સામે આવતો દેખાયો છે કે આ જે ભારતીય રેલવે છે અત્યારે પ્રગતિના પથ પર છે અને તમામ જે ડીઝલ એન્જિનવાળી સિસ્ટમ છે તેની બદલે હવે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિફિકેશન તરફ જે છે તે ભારતીય રેલવે આગળ વધી રહ્યું છે અને પોતાનું નેટવર્ક જે છે તે ઇલેક્ટ્રિક તરફ લઈ જઈ રહ્યું છે. અને તેને જ કારણે રેલવેનું જે ફ્યુલ બિલ છે તે માતબર રીતે ઘટી ગયું છે. તે ખાસ નોંધવા જેવી વાત છે. જો એક આંકડા પર નજર કરી લઈએ તો ડીઝલનો વપરાશ જે છે તે 63% જેટલો ઘટી ગયો છે. સરખામણી કરી લઈએ તો 2016-17ની સરખામણીમાં 2024-25માં રેલવેએ 185 કરોડ લીટર ડીઝલ જે છે તે ઓછું વાપર્યું છે. એટલે કે આ જે ફ્યુલ બિલ છે રેલવેનું એ ખૂબ જ માતબર રીતે અહીંયાથી ઓછું થતું આપણને દેખાઈ રહ્યું છે. 5 વર્ષમાં જે ઇલેક્ટ્રિફિકેશન છે તેનો ખર્ચ આશરે 30,000 કરોડ રૂપિયાનો થયો છે અને જે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે રેલવેનું તેને ખૂબ જ એક મોટું બૂસ્ટ અહીંયાથી મળ્યું છે. સાથે ડીઝલ ઇમ્પોર્ટમાં પણ આને કારણે જે ઘટાડો થયો છે અને ફોરેક્સ રિઝર્વ જે છે તે પણ અહીંયાથી ભારતના વધશે જેમ જેમ આ જે સિસ્ટમ છે ઇલેક્ટ્રિફિકેશનની તે આગળ વધશે. સાથે જ રેલવેનો ઓપરેટિંગ ખર્ચ છે તે પણ અહીંયાથી ઘટશે. એટલે માત્ર દેશને ફાયદો નથી, રેલવે એઝ અ સંસ્થાને પણ અહીંયાથી મોટો ફાયદો છે, કારણ કે તેમના જે માર્જિન્સ છે તે પણ ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને વધતા જોવા મળશે. અને આવનારા ભવિષ્યમાં આપણું જે ગ્રીન મોબિલિટીનું જે ફોકસ છે તેના પર પણ અહીંયાથી રેલવે જે છે તે સંપૂર્ણપણે ભાર આપવાનો પ્રયાસ કરી રહી છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે